આપણે દ્વારિકા મહિમા ગોપીચંદન નો મહિમા ચાલે છે. એમાં કાલે આપણે જોયું કે જેના ઘરની અંદર તુલસીનો વૃક્ષ છે, છોડ છે, તો એના ઘરમાં જાતા યમરાજ પણ ડરે છે. એ આપણે જોયું. પછી શું કે છે? દ્વારકાની માટી, દ્વારકાની તુલસી અથવા તો કૃષ્ણનું કીર્તન 100 કરોડ યજ્ઞ કરતા પણ વધુ પુણ્યદાયક બતાવવામાં આવ્યું છે. મતલબ દ્વારકાની માટી જો તમારા શરીરે લાગી જાય તો 100 કરોડ યજ્ઞ કરતા પણ તમને વધુ ફળ મળે છે, દ્વારકાની માટી ઘરમાં હોય તો. અથવા તો તુલસીનું વૃક્ષ તમારા ઘરની અંદર હોય તો 100 કરોડ યજ્ઞ કરતા પણ વધુ ફળ કેવળ અને કેવળ તમને તુલસીના વૃક્ષથી મળી જાય છે. અને કૃષ્ણનું કીર્તન, ખાલી તમે ઘરમાં 15 મિનિટ કીર્તન કરી લ્યો, રાધે કૃષ્ણ કે સીતારામ સીતારામ, ભગવાનના નામનું કીર્તન પણ કરી લેશો તો કે 100 કરોડ યજ્ઞ કરતા પણ વધુ પુણ્ય મળે છે કૃષ્ણ કીર્તન દ્વારા. એટલે ધામની વ્રજરજ કે ધામની માટી આપણી પાસે હોવી જોઈએ, તુલસીનું વૃક્ષ હોવું જોઈએ અને ઘરે નિત્ય કીર્તન થવું જોઈએ, તો 100 કરોડ યજ્ઞ કરતા પણ વધુ પુણ્યના ભાગીદાર આપણે બની જશું. અને આમ પણ યજ્ઞ કરવાની કઈ જરૂર છે નહીં. અમારે વ્રજ કે ભક્તમાં એક ચરિત્ર આવે છે સાધુમાન, બહુ સુંદર ચરિત્ર છે સાધુમાં. એ સાધુમાં એકવાર બેઠા બેઠા નામ જપ કરતા હતા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ મંત્રની માળા કરતા હતા. માળા કરતા હતા તો સુંદર છોકરી એની પાસે આવીને ઊભી રહી ગઈ. 17-18 વર્ષની સુંદર છોકરી હશે, સરસ સાડી પહેરેલી હતી ને એની સામે આવીને ઊભી રહી ગઈ. પણ એ છોકરીનું મોઢું થોડુંક બળી ગયું હોય ને એવું લાગતું હતું. એટલે એને પૂછ્યું સાધુમાએ કે દીકરી તું કોણ છો એ કે, અને તારું મોઢું કેમ બળેલું છે? તો કે માં, હું વ્રજની રજ છું, રજ રાણી છું. વ્રજની રજ છું અને વ્રજની રજ ઉપર કોઈક લોકોએ યજ્ઞના કુંડા બનાવ્યા અને યજ્ઞ કર્યો એટલે રજ કે હું હળગી ગઈ છું એટલે મારું મોઢું કાળું પડી ગયું છે. તો માં, તમે જઈને વ્રજની અંદર યજ્ઞ બંધ કરાવો. વ્રજમાં ક્યાંય યજ્ઞ ન થવો જોઈએ, કારણ કે યજ્ઞ થાય છે તો રજ રાણીને તકલીફ પડે છે. કારણ કે યજ્ઞ થાય એટલે વ્રજની રજ તો બળવાની છે, અને વ્રજની રજ બળે એટલે વ્રજ રાણીને તકલીફ થાય છે અને એનું મોઢું બળી જાય છે. ત્યારે સાધુમાએ તરત જ જ્યાં યજ્ઞ થતો તો ત્યાં ગયા અને એ યજ્ઞ બંધ કરાયો કે ભાઈ આ યજ્ઞ ધામમાં ન કરો, તમે ધામની બારે કરો, ધામમાં રજ રાણીને તકલીફ પડે છે. કહેવાનો ભાવ શું છે? એક તો અત્યારે યજ્ઞ કોઈ કરી શકે એમ છે પણ નહીં, યજ્ઞ થઈ શકે એમ પણ નથી, અને બીજું યજ્ઞ કરે છે ને તોય વ્રજની રજને તકલીફ પડે છે. એટલે વ્રજમાં કે કોઈ પણ ધામની અંદર યજ્ઞને એવું ન કરવું જોઈએ, કીર્તન કરવું જોઈએ. હું તો કહું, ઉછળી ઉછળીને નાચો, ઉછળી ઉછળીને કીર્તન કરો, કારણ કે કળિયુગની અંદર હરિ કીર્તન જ સાર છે. કીર્તનથી મોટી ભક્તિ એ કઈ નથી અને નથી પાકી વાત છે. કીર્તન કરો તમે, એમાં કઈ ખર્ચો નથી, કઈ પાણી નથી. મંજીર આબે લઈ લ્યો ને એકાદું ઢોલક લઈ લ્યો અને રાધે કૃષ્ણ કરતા હાલ્યા જાવ, તમારું કામ બની ગયું. ભગવાન તમને મળી જ ગયા જો તમારો કીર્તનમાં ભાવ થઈ જશે તો. ઘણા લોકો છે ને કીર્તનને નાનું સાધન ગણાવે, હું નાચવા કૂદવાથી નાનાથી ભગવાન મળી જશે, પણ એવું નથી. લાખો લોકો કીર્તન કરીને ભગવાનને પામી ગયા છે, એવા ભક્તમાલમાં અનેકો દ્રષ્ટાંત છે. એટલે કીર્તન ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે, એમાં કિંચિન માત્ર સંશય નથી. પછી માર્કંડેય ઋષિ કહે છે, મેં બધાય શાસ્ત્ર અને પુરાણોને વારંવાર અવલોકન કરીને જોઈ લીધું તો મને દ્વારિકા સમાન કોઈ પવિત્ર નગરી નથી દેખાતી અને કૃષ્ણ કીર્તનથી મોટું કોઈ સાધન નથી દેખાતું. કે હજારો તીર્થોમાં સ્નાન અને કરોડો યજ્ઞનું ફળ કેવલ દ્વારકાની યાત્રા અને કૃષ્ણ કીર્તનથી જીવને મળી જાય છે. જો આ માર્કંડેય ઋષિ તો કેવડા મોટા છે. માર્કંડેય ઋષિ તો હજારો કરોડો વર્ષ જીવવા વાળા છે.
એ માર્કંડેય ઋષિ પોતાનો અનુભવ બતાવે છે. પોતાનો અનુભવ કે છે માર્કંડેય ઋષિ કે કરોડો યજ્ઞો કરતા અને હજારો તીર્થો કરતા વધુ ફળદાયી છે દ્વારિકાની યાત્રા અને કૃષ્ણનું કીર્તન. આ બે વસ્તુ યજ્ઞ બજ્ઞ બધાને પાછળ પાડી દઈએ. કહેવાનો ભાવ શું છે? આપણા શાસ્ત્રમાં શોર્ટકટ ભગવાનને પામવાના રસ્તા બતાવેલા છે, પણ એ રસ્તા ઉપર કોઈ વિશ્વાસ પૂર્વક હાલતું નથી. હાલે તો અવશ્ય એ ટૂંકો રસ્તો છે ભગવાનને પામવાનો. જ્ઞાન માર્ગમાં તમે જાઓ તો જ્ઞાન માર્ગમાં ઘર છોડવું પડે, વૈરાગ્ય લેવો પડે, આસક્તિઓ છોડવી પડે, ત્યારે ભગવાન મળે. અને ભક્તિ માર્ગમાં કૃષ્ણ કીર્તન કરતા ભગવાન મળી જાય છે. આસક્તિ બાસક્તિ अपने आप છૂટી જાય છે, ભગવાન છોડાવી દે છે. એટલે કૃષ્ણ કીર્તન થી સરળ સાધન બીજું એકેય નથી. પછી કહે છે જે મનુષ્યએ દ્વારકાપુરીમાં જઈને કૃષ્ણ ભગવાનના મુખારવિંદના દર્શન નથી કર્યા એ માનવ પંગુ એટલે લંગડા છે, આંધળા છે ને બેરા છે. એ માણસ જ નથી, આંધળા બેરા પશુ જ છે. અને જેને દ્વારકાપુરીમાં એકાદશીનું જાગરણ નથી કર્યું, ભગવાન સામે નૃત્ય નથી કર્યું, કે એ બધા જીવતા મરદા જેવા જ છે. આવી વસ્તુ છે. પછી કે જે દ્વારકાપુરીમાં ગયા છે એ મનુષ્ય 100 જન્મો સુધી પ્રેત અને પિશાચની યોનિને પ્રાપ્ત કરતા નથી. બહુ દિવ્ય શ્લોક છે, અતિ અદભુત શ્લોક છે. એક વખત પણ કોઈ દ્વારકાની યાત્રા કરે છે, એક વખત જીવનમાં કોઈ દ્વારિકાધીશના દર્શન કરે છે તો 100 જન્મ સુધી એને ભૂત પ્રેત અને પિશાચ બનવું પડતું નથી. એ ભૂતની યોનિમાં જ નહીં જાય જેને દ્વારિકાની યાત્રા કરી લીધી. અને મજાની વાત એ છે કે હવે જમાનો બદલી ગયો છે, વાહન વ્યવહારની સગવડતા વધી ગઈ છે, એટલે માણસો તીર્થોમાં બહુ જાય છે. એટલે જો ભૂત પ્રેતના કિસ્સા આમે ઓછા થઈ ગયા છે. હવે ભૂત પ્રેતના કિસ્સા બહુ જાજા સાંભળવા મળતા નથી. આગળના ગઈડાઓ વાતો કરતા આમ ભૂત થયું, આમ ભૂત થયું, આમ ભૂત જ થાય ને. કોઈ દી ગામડા છોડીને દ્વારકા સુધી ગયા ન હોય, ગુજરાતમાં રહેતો હોય તો ગામડું છોડીને દ્વારકા ન ગયા હોય, પછી તો ભૂત જ બને ને. પણ હવે જમાનો સારો આવી ગયો છે. જો આ જમાનાનો ઉપયોગ કરવામાં આવે તો ભગવાન બહુ ઝડપથી મળી જાય. અસલ વાહન વ્યવહારની સગવડતા છે, સરસ મજાની વ્યવસ્થા છે, પૈસા ટકે લોકો અત્યારે બધા સુખી છે. તો હવે જાત્રાઓ વધુ થાય છે તો ભૂત પ્રેત ઓછા દેખાય છે. એ મેં જોયું. કોઈ વર્ષો સુધી કોઈએ ભૂત પ્રેતની વાત કરી હોય એવું મેં સાંભળ્યું નથી. તો આ ભગવાનની એક કૃપા છે, એનો લાભ લેવો જોઈએ. એટલે દ્વારકા જે મનુષ્ય જાય છે ને 100 જન્મ સુધી તો ભગવાનની કૃપાથી આવી ભૂત પ્રેતની યોની મળતી નથી. એ એક મોટો ફાયદો છે. ફરી કહે કે જે મનુષ્યએ વૈશાખ મહિનામાં હિંડોળા ઉપર બેઠેલા કૃષ્ણના દર્શન કર્યા છે એના પુત્રની પેઢી તરી ગઈ, પૌત્ર એટલે દીકરાની પેઢી તરી ગઈ, પ્રપિતામહ એટલે દાદાની પેઢી તરી જાય છે, સસુર એટલે છોકરી હોય તો એના સસરાની પેઢી તરી જાય છે, અને દાસ એટલે આપણા જે સેવક હોય છે ઘરની અંદર એ સેવકની પેઢી તરી જાય છે, અને આપણા ઘરમાં જે પશુ છે એ પશુની પેઢી પણ તરી જાય છે. કેટલો બધો મોટો મહિમા કીધો. હિંડોળાના દર્શન કરવા પડે પણ વૈશાખ મહિનામાં ઠાકોરજીના હિંડોળાના જે દર્શન કરે છે એના અનેક એની હારે જોડાયેલા બધાની પેઢી તરી જાય. ચાલો ને ટૂંકમાં કહી દઉં, એની સાથે જોડાયેલા જેટલા વ્યક્તિ છે એ બધા વ્યક્તિઓની પેઢી તરી જાય છે. એમાં કિંચિન માત્ર સંશય નથી. શાસ્ત્ર કે એટલે સંશય હોય જ નહીં. પછી કે જે માનવ કળિયુગમાં શ્રી કૃષ્ણની નજીક દ્વાદશીના દિવસે ઉપવાસ કરે છે તેનામાં અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. કૃષ્ણ અને એ બે એક જ છે એમ માની લેવું. મતલબ 12ના દિવસે 11નું વ્રત કરો કે 12નું કરો, ભગવાનને 12 પ્રિય છે ને 11 પ્રિય છે, પણ વધુ તો 11 જ પ્રિય છે. એટલે 11 આમાં 12 લખ્યું છે કે 12નું વ્રત કરે કોઈ અને વ્રત કરી અને ઠાકોરજીનું ભજન કરે દ્વારિકાની અંદર, તો એનામાં અને કૃષ્ણમાં કોઈ અંતર નથી. મતલબ એ બીજો કૃષ્ણ જ બની ગયો, બીજો કૃષ્ણ સમાન જ પૂજનીય છે એમ માની લ્યો.
જો અહીંયા આ બધી ચોખવટ પાડવા જેવી વાતો છે. બીજો કૃષ્ણ બની ગયો એટલે એનો અર્થ એવો નથી કે એને ભગવાન માનીને સિંહાસન ઉપર બેહાડી દેવા. બીજો કૃષ્ણ બની ગયો છે માને એનો કૃષ્ણ ભગવાન જેટલો તમારે આદર કરવો. કે આ દ્વારકાની યાત્રા કરી છે, આ દ્વારકાધીશ પાસે 12 વર્ષનું વ્રત કર્યું છે, એટલે હવે આનામાં કૃષ્ણમાં અંતર નથી, એને કૃષ્ણ સમાન જાણીને આદર કરવો. એનો અર્થ એવો નથી કે એની પૂજા કરીને એનો નવો સંપ્રદાય આખો બદલાવી નાખવો, એમ નહીં. ભજવાના કૃષ્ણને